નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં પ્રોપર્ટી વિવાદે બે જૂથ સામસામે આવી ગયા છે। બહેરામપુરા પોલીસ ચોકીની પાછળ જૂથ અથડામણ સર્જાઈ છે તો પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ કોમના બે જૂથ સામસામે આવ્યા। બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો છે। સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। પાર્ક કરાયેલા વાહનોને નુકસાન થયું છે તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી છે। બંને પક્ષોની ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો હાલ બહેરામપુરામાં અચંબાભરી શાંતિ પણ જોવા મળી રહી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, પ્રોપર્ટીના મામલે આખો વિવાદ સર્જાયો અને ત્યારબાદ મારપીટ પણ કરવામાં આવી, હુમલો કરવામાં આવ્યો। આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, વાત કરીએ તો બહેરામપુરા પોલીસ ચોકી પાછળનો આ બનાવ છે। ગત મોડી રાત્રે આ બે જૂથ છે તે આમને સામને આવી ગયા હતા। હું આપને દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલ પણ અહીં જોવા મળી રહી છે, કારણ કે બંને જૂથોના ટોળા છે તે આમને સામને આવી ગયા હતા। લાકડી જેવા જે હથિયારો સાથે એક મારામારીનો બનાવ બન્યો હતો। જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં આ બનાવ બન્યો હતો અને ખાસ કરીને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો પ્રોપર્ટીના વિવાદની અંદર આ મામલો આખો બીચક્યો હોવાનું હાલમાં સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે દાણીલીમડા પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર જે મામલો છે તે થાળે પાડ્યો હતો અને હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે અહીં ગત મોડી રાત્રે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે રાત્રે જ અહીં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને હાલ પણ અહીં આપ જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે આસપાસનો જે સરસામાન છે તે પણ અહીં વેરવિખેર જોવા મળી રહ્યું છે, કારણ કે બંને જૂથના ટોળા છે તે આમને સામને આવી ગયા હતા અને હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। જે તમામ ખુરશીઓ સહિતનો જે સરસામાન છે તે અહીં વેરવિખેર જોવા મળી રહ્યો છે, એટલે આ જ દ્રશ્યો પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હશે। જો કે કોઈપણ પ્રકારનો અન્ય કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। જી ઋત્વિજ, રાત્રિના સમયગાળા દરમિયાન આ ઘટના સર્જાઈ, કેટલા વાગ્યાનો એ સમયગાળો હતો ત્યારે આ મારપીટ સર્જાઈ હતી? આખરે કેટલું નુકસાન સર્જાયું છે? કોણ હતા લોકો? આ તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે? જી, વાત કરીએ કોમલ તો હાલમાં જે પ્રાથમિક માહિતી સામે આવી છે, પ્રોપર્ટીના વિવાદમાં જે બંને પક્ષો સામસામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસ બાદ અન્ય હકીકતો પણ સામે આવી શકે છે। અન્ય કેટલા જે શખ્સો છે તે સંડોવાયેલા છે, કોની વચ્ચે આ પ્રોપર્ટીનો વિવાદ હતો, આ તમામ બાબતો છે તે પોલીસ તપાસનો વિષય છે એટલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારે હકીકત સામે આવશે કે આખરે આજે મામલો બીચક્યો હતો તો ઝઘડાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ હતી। જેના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસે લોકોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદના ધોળકામાં રખડતા આંખલાના આતંકે એક યુવકનો ભોગ લઈ લીધો છે। રામપુર ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં રખડતા આંખલાએ યુવકને શિંગડા મારી હવામાં ફંગોળ્યો તો ગંભીર ઇજાઓ થતા યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું છે। ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી ભયનો માહોલ સર્જાઈ ગયો છે તો વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ તેજ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। અમદાવાદના ગોતામાં અકસ્માતનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। શુક્રવારે બનેલી ઘટનામાં સર્વિસ રોડ પર કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે તો ઘટનાની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ગોતા વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો। 4 વ્હીલર કાર ચાલક દ્વારા ટુ વ્હીલરને ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે।
ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના બની છે। કાર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ। અચાનક જમણો વળાંક લેતા ટેમ્પો પલટી ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। કારના ડેશકેમમાં કેદ થઈ છે અકસ્માતની ઘટના, તો ટેમ્પો ચાલકે સમયસર બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો। વડોદરામાં ફરી એકવાર ગણેશ આગમન યાત્રા વખતે બબાલ સર્જાઈ છે। વધુ એક ગણેશ આગમન યાત્રામાં મારામારી થઈ છે। સુભાનપુરા બ્રધર્સ ગ્રુપની યાત્રામાં ધીંગાણું સર્જાયું છે। યુવકોનું ટોળું એકબીજા પર તૂટી પડ્યું હતું। જાહેરમાં ધીંગાણું થતા દહેશતનો માહોલ પણ સર્જાયો છે। બબાલનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગણેશ યાત્રાનું આગમન થઈ રહ્યું હતું અને તે દરમિયાન જ બબાલ સર્જાઈ હતી અને ટોળું આવી ચડ્યું યુવકોનું અને ત્યારબાદ માથાકૂટ કરવામાં આવી હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ગણેશ આગમનની યાત્રામાં બબાલ સર્જાઈ હતી, આખરે ઘટના શું હતી? બિલકુલ થી જો તમે જાણો છો એ પ્રમાણે કે વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવ પ્રિય નગરી કહેવામાં આવે છે અને અહીંયા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। પરંતુ જ્યારથી દશામાનો તહેવાર શરૂ થયો છે ત્યારથી જુદી જુદી આવી આગમન યાત્રાઓ અને વિસર્જન યાત્રાઓમાં આપણે જોતા આવ્યા છે કે કોઈને કોઈ કારણોસર યુવકોના ટોળા જે છે તે સામસામે આવી જાય છે અને ત્યારબાદ ધીંગાણું સર્જાય છે। દાખલો બેસે તેવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી। અત્યારે પણ દ્રશ્યો જોઈ શકાય છે કે સુભાનપુરા વિસ્તારમાંથી જે બ્રધર્સ ગ્રુપના જે ગણેશજી છે તેમની આગમન યાત્રા નીકળી હતી। આ યુવકો જે છે અચાનક જ એકબીજા પર તૂટી પડે છે। શરૂઆતમાં થોડી ઘણી બોલાચાલી થાય છે, ત્યારબાદ મારામારીના દ્રશ્યો સર્જાય છે અને જાહેર રોડ પર મારામારી થઈ હોવાના કારણે આ નાસભાગના દ્રશ્યો પણ સર્જાય છે। ત્યારે આજે બબાલનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસે હવે આવા જે છાટકા બનેલા યુવકો છે કે જેઓ વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડે તે અનિવાર્ય બન્યું છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગની ઘટના સામે આવી છે। પીડિત વિદ્યાર્થીના પિતાના આક્ષેપ મુજબ 4 સિનિયર વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવો, માથું દબાવડાવવું, પરાણે સિગારેટ પીવડાવવી અને વિડીયો બનાવી ધમકી આપવી જેવા ત્રાસ આપવામાં આવતા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પિતાએ 3 દિવસ અગાઉ પોલીસમાં લેખિત અરજી કરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। તો હોસ્ટેલ રેગિંગનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ધોરણ 9માં જે વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હતો તેના સાથે રેગિંગ કરવામાં આવી રહ્યું હતું। તેને પરાણે સિગારેટ પીવડાવવામાં આવી રહી હતી તેમજ માથું દબાવવામાં આવતું હતું। અન્ય જે કામો છે તે પણ કરાવવામાં આવતા હતા। હવે જે પિતા છે તેના દ્વારા લેખિતમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। અરજી કરી તપાસ અને યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજ વાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે વધારે। આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો। રાજકોટના ઉપલેટાના પરવલા ગામે ખૂની ખેલ ખેલાયો છે। 2 મિત્રો વચ્ચેની મજાકે ગંભીર વળાંક લઈ લીધો છે। 30 વર્ષીય હદરેબાન કાળુભાઈને છાતીના ભાગે છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા છે। લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું। મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે તો હત્યા બાદ આરોપી યાસીન નોઈડા ફરાર થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં ઉપલેટા પોલીસ હોસ્પિટલ પહોંચી તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના માંડવીમાં 22 વર્ષીય યુવતીની રહસ્યમય હત્યાનો મામલો સામે આવ્યો છે। ગોડાવાડી ગામે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। યુવતીનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે તો ઘટના સમયે યુવતી ઘરે એકલી હતી। યુવતીના હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા છે। ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં મળ્યો તો લૂંટના ઈરાદે હત્યા થઈ કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે।
માંડવી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. ફરી અમદાવાદ એરપોર્ટ પરથી મળ્યું છે સોનું. એરપોર્ટ પરથી દાણચોરીનું સોનું ઝડપાયું છે તો શારજાહથી આવેલી મહિલા મુસાફર પાસેથી સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. 499.540 ગ્રામ 24 કેરેટ સોનું કસ્ટમ્સે જપ્ત કર્યું છે. જપ્ત સોનાની કિંમત 83,14,000 થી વધુ છે. તો એઆઈયુ કસ્ટમ્સે મહિલા મુસાફરની તપાસ કરી હાઈનેક સ્વેટરમાં છુપાવેલી સોનાની ચેન મળી આવી. 31 વર્ષીય મહિલા મૂળ ભાવનગરની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં આશીર્વાદ બંગલોઝના ધાબા પર જુગારધામ ઝડપાયો છે. લસકાણા પોલીસે આશીર્વાદ બંગલોઝમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. તો ધાબા પર ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાતો હોવાનો ખુલાસો થયો છે. મહિલા સહિત કુલ 8 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા. દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ સહિત 2.64 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 1.16 લાખ રોકડ અને 1.48 લાખના 8 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગંજીપાનાની એક કીટ પણ જપ્ત કરી છે. લસકાણા પોલીસ સ્ટેશનમાં જુગારધામ હેઠળ ગુનો નોંધાયો છે. તો પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા છે. નવનાથનગરમાં બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું. તો કારમાં આવેલા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. સોસાયટીના લોકો જાગી જતા તસ્કરો કાર લઈને ફરાર થયા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. વડોદરા હાલોલ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ વાહને અચાનક આગ ભભૂકી ઉઠતા માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. તો બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તથા અન્ય કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મુખ્ય હાઈવે પરનો વાહન વ્યવહાર અટકાવીને અન્ય વાહનોને સર્વિસ રોડ પરથી ડાયવર્ટ કરી સુરક્ષિત રીતે પસાર કરવાની નોબત આવી હતી. પંજાબથી કચ્છ સુધી ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કનો પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે પર્દાફાશ કર્યો છે. મુન્દ્રાના મોખા પ્રાગપર રોડ પરથી એક આરોપીની હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી છે. ટ્રેલર અને કન્ટેનરમાંથી 185 ગ્રામ હેરોઇન, રૂપિયા 1.59 લાખ રોકડા, 2 મોબાઈલ અને ડિજિટલ વજન કાંટો સહિત કુલ રૂપિયા 1.58 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કારતસિંહ કુલબીરસિંહ માનીસની ધરપકડ કરી વધુ આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. કે પંજાબથી એક ટ્રક એમાં જે ચાલક છે કારતસિંહ કુલબીરસિંહ માનીસ એ માદક પદાર્થનો જથ્થો લઈને અહીંયા આવવાનો છે અને મુન્દ્રા ખાતે કોઈને સપ્લાય કરવાનો છે એવી બાતમી આધારે તેઓએ એસઓજીની ટીમ સાથે વોચ ગોઠવેલી અને એમાં આ બાતમીવાળી જે ટ્રક છે કન્ટેનર એ મળી આવેલું અને એમાં ચેક કરતા ડ્રાઈવર જે બેસે છે એની કેબિનમાંથી હેરોઇન મળી આવેલું હતું અને 185 ગ્રામ હેરોઇન હતું. તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટમાં એક ગ્રાહકને મીઠાઈના પેકેટ પર ફૂગ જોવા મળી અને તેમનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે. આ વિડીયો યુ ફ્રેશ મીઠાઈના યુનિટનો હોવાનું દેખાઈ રહ્યું છે. તો તહેવારો પહેલા વાયરલ થયેલા આ વિડીયોને પગલે મીઠાઈની ગુણવત્તા અને ફૂડ સેફટીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ફૂડ સેફટીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો મીઠાઈમાં ફૂગ દેખાતા પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે અને તે અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. તો વાયરલ વિડીયોથી હવે ગ્રાહકોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે. જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડીને નકલી અને ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી આશરે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યો છે.
તો ફૂડ સેફટી વિભાગે દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા છે, જ્યારે જપ્ત કરાયેલ સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે 6 જેટલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોગાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું. ખેડામાં આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો વીડિયો વાયરલ થયો છે. રડહુ પીએચસી સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો આરોપ થઈ રહ્યો છે. તો પાવડરમાં અસંખ્ય જીવાત અને કીડા જોવા મળ્યા. દવાની બોટલમાંથી જીવાત મળતા ચકચાર મચી જવા પામી છે. સરકારી દવાખાનાની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. વાયરલ વીડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તો બાળકની દવામાંથી અસંખ્ય જીવડા નીકળ્યા છે. જે દવાનો પાવડર હતો તેમાં અસંખ્ય જીવાત જોવા મળી રહી છે અને તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો સરકારી હોસ્પિટલની જે દવાઓ છે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો આ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. અમદાવાદમાં મીઠાઈના વેપારીઓ કાચા માલના વધતા ભાવને કારણે ચિંતામાં મુકાઈ ગયા છે. ખાંડ, દૂધ, ઘી, ખોયા, કાજુ અને બદામના ભાવ વધતા શહેરમાં કેટલીક મીઠાઈના ભાવમાં 5% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોમાં ભાવ વધારાની સીધી અસર ગ્રાહકોના બજેટ પર પડી શકે છે. ભાવ વધારે તો જે ખરીદી ન કરી શકે એવાને તો થોડીક તકલીફ તો પડે ને, પણ આઈટમ સારી એ બધી ચાલે, સરસ એમ વાંધો નહીં આવે. જે ક્વોન્ટિટી વધારે લેતા હોય થોડી ઓછી લે એવું બની શકે, કારણ કે જે કોઈ કિલોમાં લેતું હોય તો 500 ગ્રામમાં લે, 500 લેતો તો 250 લે. અસર તો પડશે જ હવે, પણ જે આપણે કરવાનું છે એ પછી થોડુંક તો વ્યવહારમાં બી આપણે કરવું પડતું હોય છે. લિમિટેડ આવક હોય પણ એમાં આપણે બધું એડજસ્ટ કરીને કરવું પડે. ખાંડના ભાવ વધ્યા એટલે થોડા મીઠાઈમાં ફેર તો પડશે જ હવે, એમાં કંઈ આપણે કરી નથી શકતા. તો વેપારીઓના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ, મટીરીયલ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે જૂના ભાવે મીઠાઈ વેચવી મુશ્કેલ બની રહી છે અને ખાંડના ભાવને નિયંત્રિત કરવા સરકાર સમક્ષ અપીલ પણ કરવામાં આવી છે. हम ये आगे का देखते हैं, हमको गवर्नमेंट कितना सपोर्ट करती है, उसके हम आगे का डिसीजन लेंगे. इसका रेट बढ़ाना नहीं बढ़ाना है, उसके लिए हमारी कंपनी के CMD MD मिलके डिसीजन लेंगे. आगे गवर्नमेंट का क्या सपोर्ट रहता है उसके बाद हम फाइनल डिसीजन लेंगे. रेट बढ़ाना नहीं बढ़ाना उसके बारे में लगभग 5% जितना रेट बढ़ा सकते हैं, वो हमारे कंपनी के MD CMD डिसीजन लेंगे. उसके लिए અત્યારે એવી પોઝિશન છે 4 થી 5% ભાવ વધારો આવ્યો છે. એ વધાર્યા પછી પાછા ખાંડમાં બહુ ભાવ વધારો આવ્યો. પણ હવે એવું શક્ય છે નહીં કે તમે અત્યારે વધારે તો ફેરથી વધારો. જે સ્ટાન્ડર્ડ દુકાનો જે જેન્યુઇન છે એ લોકો એકવાર આ સેટ કર્યા કે ભાઈ ભાવ તમે બધી બાજુથી જોયા પછી તમે વધારો છો, પછી શું છે કે બીજી વાર ભાવ વધે તો એ વધારી નથી શકતા અમે લોકો. શહેરના કેટલાક વેપારીઓએ મીઠાઈના ભાવમાં વધારો કરી દીધો છે, જ્યારે કેટલીક જગ્યાએ આગામી સમયમાં ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. તમારી મનગમતી દરેક મીઠાઈ હવે મોંઘી બની શકે છે. તહેવારોની સિઝન છે અને તહેવારોની સિઝનની અંદર સૌથી વધારે ભાવ વધારો છે તે દરેક જગ્યા ઉપર હાલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે મીઠાઈ પણ બાકાત નથી. ખાંડના ભાવની અસર હવે મીઠાઈ પર પણ જોવા મળશે. અત્યારે તમે જે મીઠાઈ જોઈ રહ્યા છો તે મીઠાઈના ભાવ 5% સુધી વધી શકે તેવી શક્યતાઓ છે કેટલીક દુકાનોમાં જોવા મળી રહી છે. જો કે કહી શકાય કે જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અંતર્ગત કહી શકાય કે માવા મીઠાઈ ફરસાણ એસોસિએશન ગુજરાતના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે રો મટીરિયલ એટલે કે ખાંડના ભાવ વધ્યા છે અને તેને કારણે 5%નો
ભાવ વધારો છે તે કેટલીક જગ્યાએ કરવામાં આવ્યો છે. જોકે પડતર કિંમત કરતાં ઊંચા ભાવ જતા વેપારીઓ જૂના ભાવે હવે વેચાણ કરવું તેમની માટે અશક્ય બની ગયું છે. ખાસ કરીને મીઠાઈની જો વાત કરીએ તો 4 થી 5 કહી શકાય કે 4 થી 5 દિવસ જેટલી તેની લાઈફ હોય છે અને 4 થી 5 દિવસ જ ટકી શકે તેવી પરિસ્થિતિ વચ્ચે સૌથી વધારે જેઓ ખાંડનો ઉપયોગ કરતા હોય તે મીઠાઈના વેપારીઓ પર હાલ સૌથી વધારે અસર જોવા મળી રહી છે. જોકે તેની સીધી અસર મીઠાઈના ભાવ વધવાથી ગ્રાહકોના બજેટ ઉપર પણ હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ધોળકાના ગામડાઓમાં આજે પાણીની વાત થાય છે, પરંતુ આ પાણી જીવન આપતું નથી, જીવન છીનવી લેતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો ધોળકાના ગામડાઓ ભેટાવાડા સહિત પાલડી, ત્રાસદ, નેસડા અને આવારેલી ગામોના લોકો વર્ષોથી દૂષિત અને કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગટરનું પાણી અને ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી નહેરોમાં ભળી રહ્યું છે. એક તરફ ઘરમાં બીમારીનો ડર છે તો બીજી તરફ ખેતરમાં પાક બળી જવાનો ભય છે. ભેટાવાડાના લોકો 21 કેન્સરથી થયેલા મોતનો દાવો કરી રહ્યા છે અને અનેક લોકો ચામડી સહિતના રોગોથી પીડાતા હોવાની વાત પણ કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ગ્રામજનોની વ્યથા સાંભળવા બાઇક પર બેસીને ખેતરોમાં પહોંચી ત્યારે કેમેરા સામે માત્ર સુકાયેલા છોડ નહોતા, ત્યાં ખેડૂતોની વર્ષોની મહેનત બળતી જોવા મળી. જે ફૂલના છોડને એક બાળકની જેમ ઉછેરવામાં આવ્યા હતા, આજે એ જ છોડ કેમિકલયુક્ત પાણીના કારણે બળી રહ્યા છે. ન્યૂઝની ટીમ આજે તમને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે કે જે ધોળકા પંથકના અનેક એવા ગામો છે કે જે ગામો ગુલાબની ખેતી માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. પણ જ્યાં હું ઊભો છું એ ગુલાબનું ખેતર જ છે. આપને ચોક્કસ એ નવાઈ લાગશે, કારણ કે મારી આસપાસ આપ જોઈ રહ્યા છો કદાચ એ બાવળિયા હશે, પરંતુ આ બાવળિયા નથી, આ ગુલાબના છોડવાઓ છે. પરંતુ એ છોડવાઓ કેમિકલયુક્ત પાણીના કારણે એટલા બળી ગયા છે કે જેની અંદર હવે કદાચ મૂળમાં પણ એ ક્યારે પણ નવેસરથી હવે આ ગુલાબ અહીં નહીં થઈ શકે. જ્યાં ઊભો છું આખું આ ખેતર છે, એ ખેતરની અંદર એ સ્થિતિ જોવા મળી રહી છે કે જેની અંદર કે જે કેમિકલયુક્ત પાણી પ્રવેશ્યું અને તેના જ કારણે આખા ખેતરો છે આજે અહીં પાયમાલ થઈ ગયા છે અને એક જંગલ જ્યાં બાવળિયા જે કહેવાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં ઊભો છું એ જમીન પર કદાચ આપ જોશો તો એ જમીન પણ અહીં જમીનની માટી કાળી હોય છે, પરંતુ આ જમીનની માટી એ ધોરી છે. કારણ કે શું કરવા, અહીં કેમિકલ હતું, કેમિકલ ઓસર્યું છે અને કેમિકલનો જે પદાર્થ છે તે બહાર દેખાઈ રહ્યો છે. અને વિશ્વ દ્રશ્યોની અંદર જ્યાં ઊભો છું આ ધોળકા પંથકના ભેટાવાડા ગામે ઊભો છું, એ સીમના ઊભો છું કે જ્યાં સૌથી વધુ ગુલાબની ખેતી થાય છે, રોજગારીનું સૌથી મોટું સાધન છે. ગ્રામજનો જોડાયા છે જે લોકોની ખેતી છે. ખુદ વ્યક્તિ વાત કરશું. સાહેબ, આપનું નામ શું છે? ખાસ કરીને જે આપ ઊભો છું ખેતર ઉપર, હું જોઉં છું કે આ તો બાવળિયા જેવું છે, એકદમ આ ગુલાબની એકદમ દેખાય, ગુલાબની સુગંધ હોય, મોગરાની સુગંધ, પરંતુ અહીંયા તો કેમિકલની ગંદી સ્મેલ આવી રહી છે. હું ભેટાવાડા ગામનો વતની છું, દશરથ મકવાણા મારું નામ છે. સાહેબ, તમે જે ખેતરમાં ઉભા એ ખેતર મારું જ છે. આજથી લગભગ 1.5 થી 2 મહિના પહેલાં જ્યારે પાણી નહોતું આવ્યું ત્યારે આ ગુલાબ મારે 100 કિલો ગુલાબ થતું હતું. પણ કેમિકલયુક્ત પાણી આવવાના કારણે તમે લાઈવ જોઈ શકો છો કે ભાઈ અડધો પાક તો નાશ થઈ ગયો છે અને હવે એક છોડ જે બળી ગયા છે એમાં ફરીવાર ક્યારેય અમે ગુલાબ નહીં ઉગાડી શકીએ. અને જમીન પણ એટલી કેમિકલયુક્ત થઈ ગઈ છે કે હવે અમારે ફરીવાર નવા જો છોડ રોપવાશે તો મારે વિચાર કરવો પડશે કે રોપવું કે ના રોપવું. દર વર્ષે અમે કેટલું નુકસાન સહન કરીએ. ઓકે, તમે હમણાં કહી રહ્યા હતા કે એક બાળકને ઉછેરો, એ રીતે આને ઉછેરવું પડે છે અને આજે આ તમારું કદાચ એક બાળક નાનું બાળક છે એ અત્યારે સંપૂર્ણ રીતે મૃત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. એ કેટલી પરેશાની, કેટલી તકલીફ પડે છે ખેડૂત તરીકે તમને? ખેડૂત તરીકે સાહેબ, અમે જ્યારે વાડી ઉછેરીએ આટલા નાના છોડથી માંડીને અમે ખૂબ મહેનત કરવી છે એની અંદર, અને આ જ્યારે અમારો પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે અત્યારે આ કેમિકલયુક્ત પાણી આવ્યું, એના લીધે અત્યારે આ એક વાડીને અહીંથી અમારા ગામની 300 થી 400 વીઘાની અંદર વાડી આવે છે, એ આખી પાણીની અંદર આ ગરકાવ થઈ જાય આ વખતે કેમિકલવાળા પાણીથી, જેથી આખી બધો પાક નાશ થયો છે. અમારા ગામમાં દરેક ખેડૂતની જમીન 2 થી 3 વીઘા જમીન હોય છે. આખા ગામની થઈને 600 વીઘા જમીન છે. એમાં અમારા ગામના 300 ફેમિલી આખું એની ઉપર નિર્ભર હોય છે અને એમાં 300 વીઘાની અંદર અમારે પાક બગડી ગયો છે. બેંગલુરુથી મેંગલુરુ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની સફર માત્ર ઝડપી મુસાફરી પૂરતી સીમિત નથી, પરંતુ કુદરતના અદ્ભુત નજારાનો પણ અનુભવ કરાવે છે.
પશ્ચિમ ઘાટમાંથી પસાર થતી ટ્રેનના રૂટ દરમિયાન મુસાફરોને લીલાછમ પહાડો, ઘનઘોર જંગલો અને વળાંક લેતા રેલવે ટ્રેક અને આસપાસ પથરાયેલું મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પશ્ચિમ ઘાટનું રૂપ વધુ જ નયનરમ્ય બની જાય છે. કુદરતી સૌંદર્ય એક પછી એક સામે આવતા હોય તેવો અહેસાસ થાય છે. વંદે ભારતની ઝડપી સફર સાથે પશ્ચિમી ઘાટની આ સુંદરતા મુસાફરો માટે યાદગાર પ્રવાસનો અનુભવ બની રહે છે. તો વંદે ભારતની સફર પ્રવાસીઓ માટે યાદગાર બની રહે છે, કારણ કે મનમોહક દ્રશ્યો લોકોને માણવા મળે છે અને આ સાથે કુદરતી સૌંદર્યનો નજારો પણ પ્રવાસીઓને માણવા મળતો હોય છે. તો પશ્ચિમી ઘાટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. તો ટ્રેનની બારીમાંથી આ જે કુદરતી નજારો છે તે મુસાફરોને માણવા મળતો હોય છે. તો બેંગલુરુથી મેંગલુરુ ખાતે જતી જે વંદે ભારત ટ્રેન છે તેની સફર કરતા મુસાફરોને આ જે કુદરતી દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. કુદરતી સૌંદર્ય જે છે તે માણવા માટે મળતું હોય છે. ટ્રેનની બારીમાંથી કુદરતી નજારો જે છે તે મુસાફરોને જોવા મળતો હોય છે. ગીર સોમનાથમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાઈ ગયો છે. કોડીનારના શેરડી સંશોધન કેન્દ્રમાંથી દીપડો પાંજરે પુરાયો છે. શેરડી સંશોધન કેન્દ્રમાં દીપડાની રંજાડ હતી, તો દીપડાની દહેશતથી વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. વહેલી સવારે